હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે માર્કેટમાં લાઇટ નહોતી એટલે મોડો વિડીયો બનાવ્યો હતો, એટલે મોડો અપલોડ થયો છે કે આજે તારીખ 19 સપ્ટેમ્બર 2025 અને બુધવાર છે. આપણે પાઉંજા ધાણા જોઈએ તો જે 60થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પાઉંજા ધાણા. અને વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેટલા ગામથી આવે છે આ ધાણાને. લસણ પણ એક નંબર છે ને, એમાં 100 થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. એક નંબર લસણ છે. અમુક થોડું ઘણું વેચાય છે 150નું, પણ એવરેજ 100 થી 120 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આપણે પાલક જોઈને આ સારું એવું લાઇટિંગ વાળો પાલક છે, જે 3-4 રૂપિયા સુધી મૂલ્યો વેચે છે. મગજનો પાલક. અને ખોડુભાઈનું નામ છે, જે પાલક વેચે છે, અને ભાઈ બેડી ગામથી આવે છે આ પાલક. આપણે જોઈએ તો લીલી ડુંગળી, જે માર્કેટની એક નંબર લીલી ડુંગળી 35-40 રૂપિયા કિલો છે. અને મીડિયમ ડુંગળી જોઈને તો 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને શૈલેષભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલ ડુંગળીનું વેચાણ કરે છે. આપણે મીઠો લીમડો જોઈએ તો મીઠો લીમડો 5 રૂપિયાથી માંડી 7 રૂપિયા સુધી પૂર્ણ વેચાય છે. મીઠા લીમડા જે જયેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ મીઠો લીમડો. આપણે જોઈને તો માર્કેટમાં મીડિયમ એવું લસણ છે, સેજ પત્તું પીળું પડે છે, જેમાં 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આગળ તો આપણે જોયું લસણ, આપણે હેમંતભાઈનું નામ છે, અને જે હોલસેલથી લસણનું વેચાણ કરે છે. આપણે જોઈને તો મૂળામાં એવરેજ બજાર 40થી માંડી 60-70 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જેવી વેરાયટી એવો ભાવ થાય છે. નીચામાં 40 થાય છે અને ઉપરમાં 60-70 રૂપિયા સુધી પાથરો વેચાય છે. ને કમલેશભાઈનું નામ છે, અને જે આ મૂળા વેચે છે. આપણે જોઈએ તો આ કચ્છી દેશી અહીંનું લોકલ ધાણા છે, જેમાં પણ 60થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે કચ્છી દેશી ધાણામાં. ને સુરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ખખાણાથી આવે છે આ દેશી ધાણા વેચવા. આપણે મેથી જોઈને તો આજે મેથીમાં થોડીક સોલ્ટેસ બતાવતું હતું, અને એ પ્રમાણે બજાર જોઈને તો 50 રૂપિયા કિલો મેથીમાં બજાર આજે વજન ઉપર થઈ ગઈ. મેથીમાં આજે થોડીક તેજી બતાવતું હતું. જો માર્કેટની એક નંબર સારી એવી ચોખ્ખી મેથી છે, દાગ દુગ વગરની, જેમાં તેજીના હિસાબે 14-15 રૂપિયા સુધી પૂરિયામાં બજાર થઈ ગઈ હતી. બાકી એવરેજ 10 રૂપિયા 12 રૂપિયા વેચાઈ છે. અને જે ભાઈ રમેશભાઈનું નામ છે, જે હોલસેલથી માલનું વેચાણ કરે છે. આપણે અહીંનું લોકલ બીટ જોઈને, જે 15 નંગનો પાથરો આવે છે, અને જેમાં 70થી લઈને 80 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જે ભાઈ ઉમેશભાઈ બીટના વેપારી છે, જે હોલસેલથી બીટનું વેચાણ કરે છે. ભાઈ માલની ખરીદી કરે છે અને પછી વેચાણ કરે છે. છૂટા બીટમાં શું ભાવ છે? જે છૂટા બીટ રહ્યા ને એ 30 રૂપિયા કિલો વેચાય છે. તમે જો મેથી શિયાળા જેવી છે, માર્કેટની એક નંબર મેથી. આજે હાઈએસ્ટ બજારમાં જોઈને તો 70 રૂપિયા સુધી કિલો વહી ગઈ છે મેથી, જે આ એક નંબર હાઈએસ્ટ મેથી. ચોખ્ખી એકદમ, અને ગાળો પણ નથી. અને જીગાભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી મેથી વેચે છે 70 રૂપિયા. ઊંચામાં ઊંચી બજાર ગઈ છે મેથીમાં. તો આ પુદીનો, જે સિઝન છે તો 5 રૂપિયા 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનાનું, આરો પુદીનો. અને શામભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલપર ગામથી આવે છે. પુદીનો અને ડુંગળી પણ અત્યારે ફ્રેશ આવેલી છે. આમાં શું ભાવ છે? જો આપણે કહેતા હતા ને, એક નંબર ડુંગળી 40 રૂપિયા કિલો વેચાય છે. આવી ડુંગળી હોય ને તો ખેડૂતની 40 રૂપિયા સુધી કિલો વેચાય છે.
તો જોઈએ તો માર્કેટમાં તેજીના હિસાબે આવું લાંબુ દાણા પણ છે, માઇનો ડાગડુગ છે, જેમાં બજાર ભાવ 45-50 રૂપિયા સુધી કિલો થાય છે. ને ભાઈ ખાટડીથી આવે છે ને દેવાભાઈ ભાઈનું નામ છે. શિયાળાના હિસાબે માર્કેટમાં માલ પણ છે એમને, ને માર્કેટમાં બજાર પણ રીઝનેબલ છે. આ ચણા ભાજી છે, ચણા ભાજી જોઈને તો આવડું પૂરી હોય ને તો 7-8 રૂપિયા 5 રૂપિયા જેવી ગ્રાહકી એવી રીતે વેચાય છે ચણા ભાજી. જોઈએ 1 નંબર ડુંગળી, અને આ મીડિયમ ડુંગળી પણ છે જે ચોખ્ખી નથી કરેલી ને, જે 20 રૂપિયા કિલો વેચાય છે. અને રણજીતભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી આ ડુંગળીનું વેચાણ કરે છે. જો ડુંગળી ઉપાડેલી હોય છે ને બહુ સાફ સફાઈ નથી કરેલી તો 20 રૂપિયા કિલો પણ વેચાય છે.